અનુશ્રી આટલા બધા રૂપિયા આપણને આપણા મોમ ડેડ કેટલું આપે છે એને જો એ પોતાની દીકરીને કંઈ આપી શકે એમ છે. હેડ્સ અપ અનુશ્રી, તારી જીદ અને તારો ગુસ્સો એક તરફ અને બીજી તરફ તારો આ નેચર. કોઈ માની જ ના શકે કે બંને અનુશ્રી એક જ છે. હા, આ બેસ્ટ છે. પણ હું શું કહું છું અનુશ્રી, તું આ તો ટ્રેડિશનલ ટ્રાય કર ને. નો વે, ટ્રેડિશનલ હોય એવું મને કંઈ નથી ગમતું. આઈ લાઈક મોડર્ન. ગુરુજી, અનુશ્રી મારી એકની એક દીકરી છે. આંખની પાપણ પર બેસાડીને રાખી છે એને. ક્યારેય કોઈ દુઃખ નથી આવવા દીધું. હવે મને એના લગ્નની બહુ ચિંતા થાય છે. તમારી દીકરીના ભાગ્યમાં સુખ અપરંપાર છે. શરૂઆતમાં થોડી તકલીફ પડશે, પણ પછી તમારી દીકરીના જીવનમાંથી સુખ ક્યારેય પણ નહીં જાય. આપે કહ્યું શરૂઆતમાં થોડી તકલીફ પડશે, એટલે ગુરુજી એક માટીમાં રોપાયેલો છોડ જ્યારે બીજી માટીમાં જાય ત્યારે એ માટીમાં કેળવાતા એને થોડો સમય તો લાગે ને. પણ સરવાળે બધું સારું ને? એકદમ સારું. ગુરુજી, હું છોકરાની કુંડળી પણ લાવી છું, જરા જોઈ જુઓ ને. હજુ કેટલી વાર લાગશે? મારી દીકરીને એને મનગમતો છોકરો મળી જાય ને એ ખુશ રહે, બસ. એટલે હું ગંગા નાઈ. મારા શ્રીને પણ રિયા મળી હોત તો હું પણ અત્યારે આ જ કહેતી હોત. કુંડળી મળે છે. મુરાદા, મેં કહ્યું તું કે બેસ્ટ છોકરો છે, અને હવે તો ગુરુજીએ પણ કહી દીધું કે સંગમ આપણી અનુશ્રી માટે એકદમ બેસ્ટ છે. હજુ માની નથી શકતી. ગુરુના હાથમાં હજુ પણ કુંડળી છે. તમે જરાય ચિંતા ન કરો. એકમેકને સાથે લઈને આગળ વધે એવી જોડી છે આ. થેન્ક યુ ગુરુજી. હવે તો વિશ્વાસ બેઠો ને? હવે તો ટેન્શન ફ્રી થઈ ગઈ ને? જઈશું. પ્રણામ ગુરુજી. શુભમ ભવતુ. નિયતિ કેવી રમત રમે છે. જેનું ભાગ્ય જોવાનું હતું, જેની સાથે જોડવાનું હતું, એને બદલે એનું ભાગ્ય હાથમાં આવ્યું જેને જોડાવાનું હતું. એટલે ગુરુજી, મેળાપ કોઈ બીજાનો કરાવ્યો? હા, મારી ગેરસમજણ થઈ. જીવનમાં પહેલી વાર મેં ભૂલ કરી છે, પણ મારા ગુરુદેવે મને કહ્યું હતું કે હું જીવનમાં એક ભૂલ કરીશ, પણ એનું પરિણામ સુખમય જ આવશે. રુદ્ર અને અનુશ્રી એક થશે અને એક નવો ઇતિહાસ સર્જશે. ગુરુજી, શુભમ ભવતુ. શ્રી અને કંકુ નથી આવ્યા. શ્રીને ઓફિસમાં કંઈ કામ હતું એટલે એને જવું પડ્યું. કંકુ? આપ તો જાણો જ છો અમારી દીકરી કંકુને. હે, એ ઘરની ને ઘર એનું, 24 કલાક કામ કામ ને કામ. આ નવરાત્રના ઉપવાસ ચાલે છે તોય પગ પર પગ રાખીને બેસતી નથી. જવાબદારી ભાગ્ય પણ હોય છે અને સદભાગ્ય પણ. પણ તમારી કંકુએ એને સદભાગ્યની રીતે લીધી છે, અને કદાચ એટલે જ તમે બધા અહીંયા સુખેથી આવી શક્યા છો. સાવ જ સાચી વાત ગુરુજી. મમ્મી, આમંત્રણ અપાઈ ગયું ને, તો ચાલો ને જઈએ.
ગુરુજી આપે જ કહ્યું હતું ને કે શ્રીના જીવનમાં તોફાન આવશે અને પછી શાંતિ. તોફાન તો એના નસીબમાં આવી ગયો, હવે એને શાંતિ ક્યારે મળશે? તમને કોણે કહ્યું કે શ્રી સુખી નથી? એ ખૂબ જ સુખી છે અને કંકુ સાથે એનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે. એક વાત યાદ રાખજો, કંકુના કેન્દ્રમાં માત્ર શ્રી નથી પણ તમારો આખો પરિવાર છે અને કંકુને લીધે જ તમારો પરિવાર સુખી થશે. તમારી આ ભવિષ્યવાણી તો સાવ ખોટી છે. નથી શ્રી સુખી, નથી હું કે નથી મારી મમ્મી સુખી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષ્ટમીનો હવન તમારા હાથે થાય એવી ઈચ્છા છે ગુરુજી. જેવી નિયતિની ઈચ્છા. પણ હા, એક વાત કહું, આ વખતના હવનમાં શ્રી અને કંકુને બેસાડજો. માતાજીની કૃપા એમને એમ વરસતી રહેશે. ગુરુજી રજા લઈએ. ગુરુજી મને જીવનમાં સુખ ક્યારે મળશે? સુખ તો એક પતંગિયા જેવું હોય છે, એની પાછળ જેટલા દોડશો એ તમારાથી દૂર ભાગી જશે. પણ જો તમે સ્થિત પ્રજ્ઞ થશો તો એ સામેથી આવીને તમારા હાથ ઉપર બેસી જશે. મમ્મી ચિંતા નહીં કર, તારા સુખની વ્યવસ્થા મેં કરી લીધી છે. ઘરે આવ એટલે બધી ખબર પડશે. રજા લઈએ. શુભમ ભવતુ. ચાલો. ભાભી, ગુરુજીને હવનનું આમંત્રણ તો અપાઈ ગયું, હવે તમારી બીજી ઈચ્છા બોલો. રાજ, અમે લોકો આવી ગયા છે. ડ્રામા ચાલુ કર. આજે આ યોગિતાબેન દૂર રહીને ખબર નહીં કોની સાથે ફોનમાં ચોટ્યા છે. આ કંકુ માટે એને પ્રસાદ આપજે. હા, જમણી બાજુ તમન્ના ભાભી. લાગે છે આજ તમન્ના ભાભી છે. કોણ છે આ? અરે કોણ છે તું? બોલ. અરે ભાભી જો તો ખરી કે ઉગાડો પુગાડો છે. ઉભા રે, તું ચોરી કરવા આવ્યો છે ને? ના 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 ના, હું ચોર નથી. તો કોણ છે? બોલ બોલ ને. કંકુનો મિત્ર છે. અરે એ પકડ જ્યોતિ એને. તમુ તો ઠીક છે ને? ભાભી તમે ઠીક છો ને? અરે ઠીક તો છું, બોલીને કીધું શું બોલ્યો તે સાંભળ્યું ને? એને કીધું કે એ ચોર નથ. તો કોણ છે? ઈ મિત્ર, બોયફ્રેન્ડ છે કંકુડીનો. હું લઈને આવું છું ને. આ બુશર્ટ અહીંયા આવ્યો ક્યાંથી? કંકુડી આવું બધું કરસ તું ઘરમાં? શું થયું ભાભી? એ તો તને બારે જ ખબર પડશે. ક્યાં તો ઘરે? છોડો ભાભી. મમ્મી, જોયા ને તમે કંકુના કરતૂત? જેવી દેખાય છે ને એવી સીધી સાદી ને ભોળી નથી. જુઓ, આપણી પીઠ પાછળ કેવી કેવી રમત રમે છે. રંગે હાથે પકડાઈ ગઈ છે આ વખતે તો. ઓલો છોકરો અડધા કપડાં પહેરીને જે ફરતો હતો ને એ સાંભળ્યું ને શું કહીને ગયો? મમ્મી, આ તમારા પવિત્ર ઘરમાં મને તો સમજાતું નથી કે ઓલા છોકરા સાથે શું કરતી હશે. છી, મને તો વિચારતા પણ શરમ આવે છે. જુઓ મમ્મી, જુઓ એના હાથમાં શું છે? મળી ગઈ ને સાબિતી. હવે તો કોઈ પુરાવાની જરૂર જ નથી. આ તમારી વહુ. મોટાભાઈ, તમે જાઓ. મોટાભાઈ,
તમે જાઓ, ચિંતા નહીં કરો, હું અહીંયા છું. હવે તું જો કંકુ, તારા શું હાલ થાય છે. ભાભી કંકુનો હાથ મૂકી દો, એ ક્યાંય ભાગી નથી જવાની. એમ હમણાં ઓલો તો ભાગી ગયો ને. જ્યોતિ વહુ, પ્રિયાની વાત સાચી છે. ઠીક છે તો લો. કંકુ, પેલો છોકરો જે ઘરમાંથી ભાગ્યો એ કોણ છે? છોકરો? કોણ છોકરો? ઘરમાં કોણ હતું? મને તો નથી ખબર. ચોર હતો? ના, ચોર નહોતો, એ તારો યાર હતો, મિત્ર, પ્રેમી. તમન્ના વહુ, મર્યાદામાં બોલો. કાકા, તમે પહેલાના મોઢે સાંભળ્યું ને, પછી પણ આવું કહી રહ્યા છો. કંકુ, સાચું બોલજે, કોણ હતો એ? એ તો એવું કહેતો હતો કે એ અહીંયા તને મળવા આવ્યો છે, તારો મિત્ર છે, મને? તારો પ્રેમી, જેનો શર્ટ તારા હાથમાં હતો. હા, ને અમારા આવતાની સાથે જ એ ઉગાડા ઢીલે ભાગી ગયો. કંકુડી, તું આવું કરેસ તું મારી પીઠ પાછળ? બોલ, ક્યારથી હાલેલા બધું? ભાભી, હું સાચું કહું છું, મને જરાય નથી ખબર. તમે લોકો શું કહો છો? આપણા આ પવિત્ર ઘરમાં ઓલો અડધો ઉગાડો જેનો શર્ટ લઈને તું ફરતી હતી ને, ખબર નહીં તમે લોકો શું કરતા હતા. સ્વીકારી લે, કહી દે કે એ તારો પ્રેમી હતો. બોલ ને. તમે આ શું બોલો છો ભાભી? આ તમે ખોટી વાતો કરો છો. પેલો છોકરો ખોટું બોલીને ભાગી ગયો અહીંયાથી. તને બધી બહુ ખબર. જ્યોતિ વહુ, તમે વાતને આટલી લંબાવો છો શું કામ? પેલો કંકુને અહીંયા મળવા આવ્યો તો એમાં શું? કાકા, એ કંકુનો મિત્ર હતો, પુરુષ મિત્ર. આ તો શું, મારી કોઈ સ્ત્રી મિત્ર સાથે મિત્રતા હોય તો એમાં ખોટું શું છે? અડધા કપડામાં મિત્રતાનું સેલિબ્રેશન થતું હતું ને, એની સાથે વાંધો છે. ભાભી, એ બધી ખોટી વાતો ના કરો. કંકુ એવી છોકરી નથી. કંકુ બધી જ વાતમાં એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. પ્રિયા, આ ઘરમાં કોણ સીધું છે ને કોણ જલેબી જેવું એની બધાને બધી ખબર છે. હા કંકુ, હું તને પૂછું છું, સાચું બોલજે, એ તારો સરદારવાળો અર્જુન હતો? ભાભી ના, મને સાચે નથી ખબર. તો એવા કેટલા બધા મિત્રો છે તો તને ખબર જ ના હોય ને. તમે કયો એના સોગંદ ભાભી, મને સાચે નથી ખબર. એ સોગંદવાળી, આમ ખોટા સોગંદ ખાઈને બધાને ઉઠા ન ભણાવ. કંકુ, હું છેલ્લી વાર પૂછું છું, કોણ હતો એ? ભાભી, લગન પછી પણ આવું બધું બોલો. કંકુ, તું રડ નહીં પ્લીઝ. મને ખબર છે તું સાચું બોલે છે. કાકા, તમને તો બેટા, તું જા, તારું કામ કર. હા, જા બેટા જા. તને હવે કોઈ કંઈ નહીં પૂછે. મારી દીકરી કંકુ ઉપર આટલો મોટો આક્ષેપ મુકાય અને એક પાપનો જીવ અદ્ધર તો થાય ને, હાથમાં થોડી રહે. હું ક્યાંય નથી ગયો, અહીંયા જ હતો, બધાનું બધું સાંભળતો હતો. જોયું બેટા, આ છે તારા બાપુજી. મેં એમને જવા કીધું તું તો પણ ગયા નહીં. એક મિનિટ પપ્પા, તમે તો બધું સામે જ જોયું છે, તેમ છતાં તમે આ કંકુનો પક્ષ લઈ રહ્યા છો. આ કંકુ અને એ છોકરો ઘરમાં એકલા હતા અને ઓલો કપડા વિનાનો આટલું કહીને ગયો. હવે આમાં સમજવાનું શું બાકી રહ્યું છે? કાવતરું.